મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની એમએન કોલેજમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર અને પરમાણુ ઉર્જા વિભાગ ભારત સરકારના સહયોગથી તારીખ 8થી 10 જુલાઈ 2026 દરમિયાન પ્લાઝમા પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં એમએન કોલેજની IQAC રિસર્ચ સેલ અને ભૌતિકશાસ્ત્ર વિભાગ દ્વારા IPRના વિજ્ઞાનીઓ રામા સુબ્રમણ્યમ, ડૉક્ટર નરેન્દ્ર ચૌહાણ, હર્ષાબેન મચ્છર, રાહુલ વિશ્વકર્મા તેમજ એમએન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર રાજેશ મોડની ઉપસ્થિતિમાં આજથી આ વિશિષ્ટ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. IPRના વિજ્ઞાનીઓએ પ્લાઝમા વિશે વિગતે વાત કરતાં જણાવ્યું હતું કે વિજ્ઞાનને નજીકથી જાણવાની અને ભવિષ્યની ટેકનોલોજીનો અનુભવ કરવાની સુવર્ણ તક હવે વિસનગરમાં ઉપલબ્ધ બની રહી છે. પ્લાઝમા પદાર્થની ચોથી અવસ્થા છે. સૂર્ય, તારાઓ અને વીજળીમાં જોવા મળતું પ્લાઝમા આજે આરોગ્ય, અવકાશ વિજ્ઞાન, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, પર્યાવરણ સંરક્ષણ અને ભવિષ્યની ફ્યુઝન ઉર્જા જેવી અનેક આધુનિક ટેકનોલોજીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આજથી શરૂ થયેલ પ્લાઝમા પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને પ્લાઝમા ગ્લોબ, ટેસ્લા કોઇલ, પ્લાઝમા જેટ, ગ્લો ડિસ્ચાર્જ, પ્લાઝમા સ્ટરિલાઇઝેશન, પ્લાઝમા નાઇટ્રાઇડિંગ, સુપર કન્ડક્ટિવિટી, ટોકામાર્ક, ITER મોડેલ, કાયોપંપ, હેલિકોન થ્રસ્ટર, વર્ચ્યુઅલ રિયાલિટી, 3D હોલોગ્રાફિક્સ ડિસ્પ્લે સહિત 30થી વધુ જીવંત અને કાર્યરત વૈજ્ઞાનિક મોડેલો નિહાળવાની તક મળશે. ઉપરાંત પ્લાઝમાના ઉપયોગો અને ન્યુક્લિયર ફ્યુઝન વિષયક માહિતીપ્રદ પોસ્ટરો, વિડીયોઝ અને શૈક્ષણિક સામગ્રી પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ પ્લાઝમા પ્રદર્શન નિહાળવા શહેર ઉપરાંત આજુબાજુની શાળા કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. IPRના વૈજ્ઞાનિકો દ્વારા તાલીમબદ્ધ એમએન કોલેજના વિદ્યાર્થી સ્વયંસેવકો મુલાકાતીઓને દરેક મોડેલનું સરળ અને લોકભોગ્ય ભાષામાં માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શન દરરોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી બોટની લેબ, રૂસા બિલ્ડિંગ, એમએન કોલેજ વિસનગર ખાતે યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં મુલાકાતીઓને અનેક જીવંત વૈજ્ઞાનિક પ્રયોગો અને આધુનિક મોડેલો જોવા મળશે. વૈજ્ઞાનિક વિડીયો અને ડિજિટલ પ્રેઝન્ટેશન વગેરે જેવા અનેક આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને માત્ર પ્રયોગો જોવાનો જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો સાથે સીધી ચર્ચા કરવાનો અને પ્રશ્નો પૂછવાની પણ તક મળી રહી છે. એમએન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર RD મોડ દ્વારા ઉત્તર ગુજરાતના તમામ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા વિજ્ઞાન પ્રેમી નાગરિકોને આ અનોખા વૈજ્ઞાનિક પ્રદર્શનની મુલાકાત લઈ વિજ્ઞાનને અનુભવ કરવાની અને ભારતના અદ્યતન વૈજ્ઞાનિક સંશોધન વિશે જાણવાની સુવર્ણ તકનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. પ્રિન્સિપલ એમએન કોલેજ વિસનગર આ ડૉક્ટર RD મોડ આ પ્લાઝમા રિસર્ચ એક્ઝિબિશનનું જે છે એ સમયગાળો છે 8થી 10 જુલાઈ. 7 તારીખે IPRમાંથી ટીમ આવી ગઈ હતી. આખા મોડેલ બધા 30થી વધારે એક્ઝિબિટ અહીંયા ગોઠવેલા છે અને મૂળ ઉદ્દેશ્ય છે કે વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર. 1700થી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયા છે, જેમાં સ્કૂલના રજીસ્ટ્રેશન, સ્કૂલોના માધ્યમિક સ્કૂલોના રજીસ્ટ્રેશન અને કોલેજોના રજીસ્ટ્રેશન. આ 3 દિવસ દરમિયાન વિવિધ કોલેજો, સ્કૂલો અને એના વિદ્યાર્થીઓ પણ અહીંયા લાભ લેનાર છે અને વિદ્યાર્થીઓનો સાયન્સ પ્રત્યેનો અભિગમ કેળવાય, પ્લાઝમા શું છે અને પ્લાઝમાની એપ્લિકેશન કેટલી છે, અત્યારે એનર્જી ક્રાઇસિસમાં જે પ્લાઝમા કેટલું ઉપયોગી થાય છે એ પણ સમજાવનાર છે. અને દેશના ટોપના સાયન્ટિસ્ટ અહીંયા પધારેલ છે એમએન કોલેજના આંગણે અને એમના દ્વારા આ વિદ્યાર્થીઓને અને વિસનગરની જનતાને આનો લાભ મળવાનો છે. Okay, my name is Rama Subramanian sir. Rama Subramanian है मेरा नाम. क्या कहोगे सर, ये कैसा प्रोग्राम एग्जीबिशन क्या है, इससे क्या लाभ मिलेगा? Okay, वो प्लाज्मा एक फोर्थ स्टेट ऑफ मैटर है. वो पढ़ने से हमको बहुत कुछ मिल सकता है. अभी एप्लीकेशंस उसका मेडिकल फील्ड से, एग्रीकल्चर से और एनर्जी प्रोडक्शन से काफ़ी उसका यूसेज है. अभी बाद में आपको थोड़ा दांत क्लीन करने के लिए भी प्लाज्मा से क्लीन करेंगे, ऐसा कुछ होने वाला है. तो उसका बारे में हमको बोलने का है कि बच्चों का प्लाज्मा क्या होता है, उसका एप्लीकेशंस क्या है, उसे हम क्या क्या कर सकते हैं. इस मॉडल एग्जीबिशन में हमने ये बनाया कि व्हाट इज प्लाज्मा, वहाँ से शुरू करके कि प्लाज्मा से क्या क्या कैसा कैसा एप्लीकेशन हो सकता है, वो साइंस का बेसिस में सिंपल लैंग्वेज में उनको एक्सप्लेन करना है. वो भी यहाँ लोकल बच्चे को उनका भाषा में पूरा एक्सप्लेन करने का हम कोशिश कर रहे हैं.
क्या क्या हम एग्जीबिशन कर रहे हैं किस ये- यहाँ पूरा मैक्सिमम पूरा फिजिक्स ही है यहाँ। अभी वो यहाँ कैसे एनर्जी प्रोड्यूस होता है उसमें से वो, प्लस सुपर कंडक्टिविटी क्या होता है, और मैग्नेट क्या होता है, प्लाज्मा को कैसे कंट्रोल कर सकते, कैसे यूज करते, वो पूरा हम यहाँ समझाएंगे। ચૌહાણ અહીંયા એમએન કોલેજમાં ભૌતિકશાસ્ત્ર વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્ય કરી રહ્યો છું અને આજે અમારું પ્લાઝમા એક્ઝિબિશનનું જે આયોજન કર્યું છે એ પ્લાઝમા એક્ઝિબિશનના કોઓર્ડિનેટર તરીકે પણ અહીંયા કાર્ય કરેલું છે। આજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો અને એ ઉદ્ઘાટન સત્રમાં આપ સૌએ જોયું હશે કે IPR ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર જે નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી સંશોધન સંસ્થા છે એમાંથી G કેટેગરીના સાયન્ટિસ્ટ આપણી વચ્ચે આજે આવ્યા, આપણા બાળકોને પ્રોત્સાહિત કર્યા, બાળકો સાથે ઇન્ટરેક્શન કર્યું, એક પ્રોજેક્ટ ઉપર એ સાયન્ટિસ્ટો જઈ અને આપણા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછતા હતા કે આ પ્રોજેક્ટ શાનો છે, આ પ્રોજેક્ટ શાના માટે છે, એની ઉપયોગિતા શું છે। તો આપણા વિદ્યાર્થીઓ એને એટલા અદ્ભુત જવાબ આપતા હતા, આપણા સ્વયંસેવક વિદ્યાર્થીઓ, કે જેનાથી એ લોકો પણ પ્રભાવિત થઈ ગયા અને ઉપરથી એમને વધારે જ્ઞાન આપ્યું કે આ બધા પ્રોજેક્ટનું શું મહત્ત્વ છે એ બધું સમજાવ્યું। તો અત્યારે અહીંયા મહત્ત્વની વાત એ છે કે આટલા ઊંચા દરજાના સાયન્ટિસ્ટો જો વિસનગરના આંગણે આવી અને બાળકો સાથે સીધો વાર્તાલાપ કરતા હોય તો એ બાળકોના જ્ઞાનમાં તો વધારો થવાનો જ છે, પણ એમની વૈજ્ઞાનિક અભિરુચિ, વૈજ્ઞાનિક અભિગમ પણ કેળવાશે અને ભવિષ્યના એ સાયન્ટિસ્ટ બની શકે। તો આવા કાર્યક્રમોનું જે ધ્યેય છે એ ધ્યેય અમારો સિદ્ધ થાય એવું અમને લાગે છે। તો મારી ફરીથી વિસનગરની વિજ્ઞાન પ્રેમી જનતાને વિનંતી છે કે આપ સૌ અહીંયા આપના બાળકોને લઈ અને આ પ્રદર્શન બતાવવા માટે ચોક્કસ લઈ આવો કે જેથી કરીને એ આ સાયન્ટિસ્ટ લોકો સાથે, વૈજ્ઞાનિક લોકો સાથે વાર્તાલાપ કરી શકશે અને એમને એમના જ્ઞાનમાં વધારો કરી શકશે। થેન્ક યુ। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।